કરીએ તો ભાવનગર શહેરમાં શાસક પક્ષના મહિલા કોર્પોરેટરને તેમના ઘરે આવી બુટલેગરે જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે। શહેરમાં બુટલેગરો બેફામ બન્યા છે। શહેરના કુંભારવાડા મિલની ચાલી નજીક રહેતા અને વડવા વોર્ડના નંબર 3ના ભાજપના નગર કોર્પોરેટર સેજલબેન મહેશભાઈ ગોયલે પોલીસ ફરિયાદ કરી છે અને કહ્યું છે કે તેમની બાજુમાં રહેતો આશીષ ઉર્ફે ઈસુ મેઘજીભાઈ પરમારે મોડી રાત્રે તેમના ઘરે આવી દરવાજો ઠોકી ધમાલ મચાવી હતી અને ત્યારબાદ સેજલબેનને દરવાજો ખોલતાની સાથે જ આ વ્યક્તિએ ગાળો આપી હતી। સેજલબેનના કોર્પોરેટર તરીકેના 8 વર્ષ પૂર્ણ થયા બાદ તે મને મારી નાખવાની ધમકી આપી હતી અને નાસી છૂટ્યો હતો। ત્યારબાદ સેજલબેને બોર તળાવ પોલીસમાં આશીષ ઉર્ફે ઈસુ મેઘજી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અને 2021માં હું ભાજપમાંથી ચૂંટાઈને આવી ગયેલી છું। બેન શું બનાવ બન્યો તમારી યાર? મારા બનાવ એવો બન્યો કે 31 તારીખને રાતે 12 વાગ્યા પછી 1 વાગ્યામાં એ ભાઈ જે આશીષભાઈ મેઘજીભાઈ પરમાર છે ને એમણે ધમાચકડી બહુ કરી, ખરાબ શબ્દ બોલ્યા અને ઘરે પથ્થરના ઘા આવ્યા ને જોર જોરથી દરવાજા ખખડાયા અને મને જેમ તેમ મારું નામ લઈને ખરાબ શબ્દ કીધા। પછી શું થયું? તમે પોલીસ ફરિયાદ કરી? પછી 100 નંબરમાં ફોન કર્યો, પછી પીસીઆર આવી ગઈ। પીસીઆર આવી ગઈ તો સામે વ્યક્તિ બેઠો હતો તો તે છતાં એને ન લઈ ગઈ તો હું પોલીસ સ્ટેશને પાછી ગઈ। પોલીસ સ્ટેશને મેં જઈને કીધું, જ્યાં સુધી તમે એ વ્યક્તિને નહીં લાવો ને ત્યાં હું ત્યાંથી જઈશ નહીં। તો 1 વાગ્યાથી તે 4 વાગ્યા સુધી ત્યાં સુધી હું પોલીસ સ્ટેશને રહી રાતના અને પછી વ્યક્તિને લઈને આવ્યા। હા, મને મારી નાખવાની ધમકી આવી છે। એમય કીધું કે તારા 18 વર્ષ પૂરા થાય ને એટલે તને તારા પતિને બધાને ખલાસ કરી દેવા છે એમ, તારા પરિવારને ને એના। એનું કારણ એવું છે કે એ લોકો બુટલેગરો છે ને દારૂનો ધંધો જુગાર રમાડે છે અને કુટલખાના હાલે છે અને એમાં એ લોકો વ્યક્તિ એમ કહે છે કે તમે અરજી કરીને રેડ પડાવો છે એમ। અને સ્કૂલમાં દુષ્યંત હતું એ સ્કૂલ મેં વ્યવસ્થિત કરાવડાવી, સ્કૂલમાં તાર ફેન્સીને એવી રીતે કરાવ્યું એટલે સ્કૂલમાં કાંઈ થાય નહીં, બાળકો માટે મેં બધું વ્યવસ્થિત કરાવડાવ્યું એટલે એ લોકો મારી ઉપર વધારે ઓલું રાખ્યું છે। હા, મેં અગાઉ હું બારગામ હતી ત્યારે મારા ઘરે મારા નણંદ હતા ત્યારે એમના ઘરે આવીને છરી ચાકા ને તલવારને બધું લઈને આવીને મારા નણંદને એમ કીધું કે તારો ભાઈ ક્યાં ગયો, તારા ભાભી ક્યાં ગયા, એમ કરીને એમ કીધું કે તારા ભાઈને ને ભાભીને મારે મારી નાખવા છે, એવી રીતે ધમકી આપીને ગયા હતા અને ત્યારે મેં ફરિયાદ કરી હતી। હું તો આવી જાય મારા મેરેજ કરવાના 10 વર્ષ થયા, એ પહેલાની લગભગ આ લોકોને પ્રવૃત્તિ છે।